નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 40 દિવસમાં એટલે કે માત્ર 1.5 મહિના કરતાં પણ ઓછા સમયગાળાની અંદર હત્યાની જે ઘટનાઓ બની છે એમાં 8 વ્યક્તિની એવી હત્યા થઈ છે કે જેમાં પરિવારના સભ્યો દ્વારા જ તેની હત્યા કરવામાં આવી છે। સ્થિતિ ચિંતાજનક એટલા માટે છે કે કોઈ સામાન્ય કારણોસર કે ગૃહ કંકાસના કારણે અથવા ચારિત્ર્ય ઉપર શંકા રાખીને અથવા તો આર્થિક સંકળામણ, આ તમામ બાબતોને કારણે જે તે વ્યક્તિએ આ હત્યાઓને અંજામ આપ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો 8 પૈકીની 4 ઘટના એવી છે કે જેમાં પતિએ પત્નીની હત્યા કરી છે। એકમાં પુત્રએ માતા પિતાની હત્યા કરી છે, તો એકમાં પિતાએ પુત્રીની હત્યા કરી છે, માથામાં કુકર મારીને પુત્રીની હત્યા કરી છે। પરિસ્થિતિ ચિંતાજનક એટલા માટે છે કે પરિવારની અંદર જ એક જ ઘરમાં એક જ રસોડે જમતા લોકોની વચ્ચે આ લોહી રેડાયું છે। જે પ્રમાણે આજના સમયની અંદર અનેક હાડમારીઓની વચ્ચે, અનેક સંઘર્ષો અને પડકારોની વચ્ચે જીવતા લોકો એટલા બધા જજમેન્ટલ બની જાય છે, એટલી હદે ક્રૂર બની જાય છે કે ઘણી વખત કસાઈને પણ શરમાવે એવા કૃત્ય કરી બેસે છે। કસાઈની ક્રૂરતા પણ નાની લાગે એ રીતે પોતાની પત્ની અથવા તો પિતા અથવા તો માતા અથવા તો પુત્રી કે પુત્ર એમની હત્યા કરી નાખે છે। સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયમાં બનેલી આ ઘટનાઓની જો આપણે વિગતવાર વાત કરીએ તો આપણને સમજાશે કે કેટલી હદે લોકોના ટેમ્પર શોર્ટ થઈ ગયા છે, કેટલી હદે લોકો પોતાનો માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને ક્રૂરતા આચરી બેસે છે, જેનો પસ્તાવો એને છેલ્લા શ્વાસ સુધી રહે છે। કોર્ટો તો કદાચ એને, કાયદો તો કદાચ એને સજા આપશે, પરંતુ પોતાના જ સ્વજનની પોતાના હાથે હત્યા કરનારા આ લોકો આજીવન પોતાની જાતને માફ નથી કરી શકતા। એ અંદરને અંદર ઘૂંટાયા કરે છે, ગુંગળાયા કરે છે અને ઘણા કિસ્સાઓમાં આવા પ્રકારના કૃત્ય આચર્યા પછી આવા વ્યક્તિઓ એ પણ આત્મહત્યા કરી લેતા હોય છે। આપણે વિગતવાર જોઈએ કે કઈ ઘટના સુરત શહેરમાં ક્યારે બની અને કઈ રીતે બની, એની પાછળનું કારણ શું હતું। ગોડાદરાના દેવદ ગામ ખાતે સન્ડે લગુન એપાર્ટમેન્ટના ફ્લેટમાં જયસુખભાઈ લાખાભાઈ વાણિયાએ એની 36 વર્ષીય પત્ની નમ્રતાબેનને ઘર કંકાસની અંદર કંટાળી અને ચપ્પુ વડે ગળાના ભાગે એક ઘા મારી એની હત્યા કરી નાખી હતી। પતિ દ્વારા પત્નીની જે હત્યા કરવામાં આવી એમાં આર્થિક કારણ જવાબદાર હોવાનું પોલીસનું કહેવું છે। બીજી તરફ 27મી ડિસેમ્બરે જે ઘટના બની છે એ તો અત્યંત ક્રૂર અને ધૃણાસ્પદ છે, જેમાં સરથાણાના સૂર્યા એપાર્ટમેન્ટ, રાજન્સ કોમ્પ્લેક્સના સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત જીયાણીએ પોતાની પત્ની અને પુત્રને છરીના ઘા ઝીકી અને ગળા કાપી નાખ્યા હતા અને ત્યાર પછી એના માતા પિતા ઉપર પણ એણે છરી વડે હુમલો કર્યો હતો। આ ઘટના બન્યા બાદ સ્મિતે પણ પોતાના ગળા ઉપર અને હાથ પર છરી મારી અને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ બચી ગયો છે અને હાલમાં એ સારવાર હેઠળ છે। સ્મિત જીયાણીના આ કૃત્ય પાછળ કયું કારણ જવાબદાર છે એ મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। 25મી ડિસેમ્બરના રોજ એટલે કે લગભગ 5 દિવસ પહેલા પતિએ પત્નીની હત્યા કરી હતી, જેમાં
દયારામ ચેતુ યાદવ નામના એક યુવાને 29 વર્ષીય પોતાની પત્ની અનસુયાને દારૂ પીવા બાબતે ઝઘડો થયો હતો. એમાં પલંગ સાથે માથું અફાળી અને પત્નીની હત્યા કરી હતી. અન્ય એક ઘટનામાં વરાછામાં 25 ડિસેમ્બરના રોજ જ એક યુવાને પોતાની મંગેતરની હત્યા કરી હતી. અર્ચના સ્કૂલ પાસે હરિધામ સોસાયટીમાં રહેતા કૃષ્ણા વશિયાભાઈ ગુંદા, રાજસ્થાની છે આ પરિવાર, એને 4 મહિના પહેલાં જ સગાઈ થઈ હતી અને સગાઈ દરમિયાન એ લોકોને એવું હતું કે આ વર્ષાની સાથે અન્ય કોઈ યુવાનને કોઈ અનૈતિક સંબંધ હોવાની શંકા હતી અને એના કારણે વર્ષાને છરીના ઘા ઝીકી અને આ યુવાન નાસી છૂટ્યો હતો. આ મંગેતરનું મોત થયું હતું. પોતાની જ મંગેતરની હત્યા કરનાર આ યુવાનને પોલીસે રાજસ્થાન નજીકથી ઝડપી લીધો છે. 22 નવેમ્બરના રોજ સિંગણપોરમાં પતિએ પત્નીની હત્યા કરી હતી, જેમાં ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં રહેતા નરેશ દેવજીભાઈ કુંડળિયા અને પત્ની જમનાબેન, એ લોકોને નાની નાની બાબતમાં ગૃહકંકાસ થતો હતો અને બંને વચ્ચે કોઈ બોલાચાલી થતી રહેતી હતી. નરેશભાઈએ પત્ની જમનાબેનની ઉપર ધારિયા વડે હુમલો કરી અને પોતે એની હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. એમણે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી. ખટોદરામાં પુત્રએ માતાની હત્યા કરી. ખટોદરાના પંચશીલનગરમાં રહેતા 52 વર્ષીય ગંધારવા ઉર્ફે ગંધિયા ઉર્ફે ગાંધી વૃંદાવન બિસ્વાલ, એની માતા બેંગોલી તેમજ તેના સંતાનો સાથે એ રહેતો હતો, જેમાં જમવા બાબતે મા દીકરા વચ્ચે તકરાર થઈ અને ગંધારવાએ પથ્થરનો દસ્તો હાથમાં લઈ અને એની માતાના માથામાં ફટકાર્યો, જેનાથી આ વયોવૃદ્ધ માતાનું મોત થયું. ઉધનામાં દત્તક પુત્રએ પિતાની હત્યા કરી. ઓમ સાંઈ જલારામ સોસાયટી ખાતે રહેતા પરમેશ્વર દીપન દાસ, એણે દત્તક લીધેલો પુત્ર સાગર, એ લોકો અવારનવાર કોઈને કોઈ બાબતે ઝઘડા થતા હતા. સાગર પોતાના જ ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે એ ઝડપાઈ ગયો હતો અને પરમેશ્વર દાસનું ગળું દબાવી અને સાગરે ₹90,000 અને સોનાનું લોકેટ તેમજ મોબાઈલ ફોન મળી 1,03,000ની મત્તાની લૂંટ ચલાવી હતી અને પ્લેનમાં બેસીને કોલકાતા ભાગી ગયો હતો. હવે વાત આવે છે ચોક બજાર ભરીમાતા રોડ ખાતે રહેતા મુકેશભાઈ જયસિંહભાઈ પરમાર અને એના 2 પુત્ર સહિત પરિવાર સાથે રહે છે. એ રિક્ષા ચાલક છે અને પુત્રી હીરાના કારખાનામાં કામ કરે છે. પુત્રીએ ઘરે આવી અને કામ કરવાની ના પાડતા હેતાલીને કપાળ અને મોઢાના ભાગે કૂકર મારી અને પિતાએ એની હત્યા કરી હતી. દર્શક મિત્રો, માત્ર 40 દિવસના ટૂંકા સમયગાળામાં 8 જે હત્યા થઈ છે એમાં તમામમાં સીધા જ લોહીના સંબંધો ધરાવતા હોય એવા વ્યક્તિઓએ આ હત્યાઓને અંજામ આપ્યો છે. કારણો જોઈએ તો કોઈ ચોરી કરતા પકડાયો છે યુવાન, એણે પિતાની હત્યા કરી છે. કોઈ દીકરીએ કામ કરવાની ના પાડતા પિતાએ એની હત્યા કરી છે. કોઈને દેવું થઈ ગયું છે અથવા તો પરિવારમાં કોઈ
સંવાદિતા નથી એટલા માટે હત્યા કરી છે, તો કોઈ ઘટનાની અંદર એવું પણ સામે આવી રહ્યું છે કે આર્થિક સંકળામણને કારણે હત્યા કરી છે. આ જે અલગ અલગ બહાના અને અલગ અલગ કારણો અને તારણો છે પોલીસ તપાસના, એમાં જે હત્યાની ઘટનાઓ સામે આવી છે એ ચિંતાજનક બાબત છે. મોટા ભાગની ઘટનાઓની અંદર ખૂબ જ સામાન્ય અથવા ક્ષુલક કારણ કહી શકાય એવા કારણો છે, અને એમાં જ પોતાના જ સ્વજનોની હત્યા કરી નાખવી આ ખૂબ ચિંતાજનક બાબત છે. અને આના માટેની અવેરનેસ લાવવા માટે લોકોની અંદર જાગૃતિ આવે, લોકો જજમેન્ટલ બની ન જાય, એના માટેના પ્રયત્નો સામાજિક લેવલે પણ થવા જોઈએ. આ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિની જવાબદારી નથી બનતી, પરંતુ સભ્ય સમાજની અંદર રહેતા તમામ લોકોની જવાબદારી છે કે આવી ઘટનાઓ બનતી અટકવી જોઈએ. નાની નાની વાતની અંદર ગુસ્સો કરતા લોકો ક્યારે શું કરી બેસે છે એ કોઈને ખબર નથી હોતી. ત્યારે આજે 40 દિવસમાં સંબંધોની હત્યા થઈ છે સુરત શહેર અને જિલ્લામાં, એ ચોક્કસપણે ચિંતાજનક બાબત છે. અને એના મામલે સમાજના લોકોએ પણ વિચારવું પડશે, અને સામાન્ય બાબતમાં જે પ્રમાણે આ લોકોએ પોતાના જ ખૂન કર્યું છે એ વિશે વિચારવું પડશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.